બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મદદનીશ ખેતી નિયામક કચેરી ખાતે ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા ભાદરણ ખાતે મુખ્યમંત્રી ગ્રામોત્સવ યોજનાનું તથા પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસના ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લાને પણ અનેક લાભો મળતા હોવાથી જિલ્લામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અનુસંધાને જબુગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં આસપાસના ગામોમાં ખેડૂતો અને ગ્રામજનોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા દ્વારા ખૂબ જ સુંદર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાને વિકાસના પંથે પહોંચાડવા માટે જિલ્લાના સરપંચોએ પોતાને જાગૃત કરી અને ઉત્કૃષ્ટતાથી કામગીરી બતાવે, કેમ કે કેટલાક સરપંચો પાસે કોઈક કામગીરી અર્થેના જરૂરી દસ્તાવેજો માંગવામાં આવે છે તે પણ આપતા નથી। છોટાઉદેપુર જિલ્લામાં ટૂંક જ સમયમાં જીઆઈડીસીનું નિર્માણ થવા જઈ રહ્યું છે એવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમાં બોડેલી તાલુકો પ્રાથમિક તબક્કે પસંદગીમાં આવશે તે વિશે પણ ચર્ચા કરી હતી। આ તબક્કે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોટી કપડાં મકાન ન હોય તેને જ ગરીબ ન કહેવાય, પરંતુ આજના યુગમાં શિક્ષણથી વંચિત વ્યક્તિને પણ ગરીબ કહી શકાય છે। આમ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઈ લોકાર્પણ કાર્યક્રમને સફળતા આપી હતી, જે સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જવા રહી છે। તેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર જિલ્લાના પણ 5 તાલુકા મથકો એવા છે કે જે ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે, પરંતુ શહેર સમકક્ષની એની જે સંભાવના છે એના માટે લગભગ 32 કરોડના ખર્ચે આ જે તાલુકા મથકો જે ગ્રામ પંચાયતો છે તેને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે આજે ફાળવવાની ઘોષણા કરવાની છે। સાથે સાથે 2666 ગ્રામ પંચાયતોના જે મકાનો બનાવવાના છે એ ભવનો બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લામાં પણ લગભગ 27 જેટલી ગ્રામ પંચાયતોના આ મકાનો 7 કરોડના ખર્ચે બનવાના છે। એ કાર્યક્રમમાં આજે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો। અહીંયા જિલ્લાના સરપંચો હતા, જિલ્લાના વિશિષ્ટ પ્રકારના આગેવાનો પણ હતા। ખૂબ સારી રીતે જિલ્લાના વહીવટી તંત્રએ ડીડીઓ શ્રી સચિન કુમાર સાહેબે આ કાર્યક્રમનું સંચાલન કર્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।